જ્યારે પણ ભારતના નકશાને ઇમેજિન કરવામાં આવે છે ત્યારે મેઇનલેન્ડ ઇન્ડિયા તથા અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ જ સામે આવે છે. પરંતુ ભારતની આ દરિયાઈ સીમાઓમાં એવા પણ ઘણા અજાણ્યા ટાપુઓ છુપાયેલા છે જે આપણા દેશની સંપ્રભુતાના રક્ષક અને અનોખી સંસ્કૃતિને જીવંત રાખવાના પાયારૂપ છે. ચાલો આજે આપણે ભારતના રણનીતિક સુરક્ષાના કવચ એવા અજ્ઞાત પણ અત્યંત મહત્વપૂર્ણ ટાપુઓની સફર કરીએ. સૌથી પહેલા જઈશું આસામ, જ્યાં બ્રહ્મપુત્ર નદી વિશ્વના સૌથી મોટા નદી દ્વીપ માજુલી આઇલેન્ડનું નિર્માણ કરે છે. 16મી સદીથી આસામની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાતા માજુલી દ્વીપને ભારત સરકાર દ્વારા 2016માં અસમનો એક જિલ્લો જાહેર કરાયો હતો. તે જિલ્લો બનનારો ભારતનો પહેલો દ્વીપ છે. અહીંથી આગળ વધી જઈએ બંગાળાની ખાડીમાં સ્થિત ગંગાસાગર આઇલેન્ડ. આ આઇલેન્ડનું નિર્માણ હુગલી નદીના સેડિમેન્ટથી થયું છે, જે ગંગાની ડિસ્ટ્રીબ્યુટરી છે. માટે આ દ્વીપનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે કે તે સુંદરવન ડેલ્ટાનો પણ ભાગ છે. દર વર્ષે મકર સંક્રાંતિના દિવસે અહીં એક મેળાનું આયોજન થાય છે, જે કુંભ પછી બીજો સૌથી મોટો હિન્દુ મેળો છે, જેમાં લગભગ 30 લાખ લોકો ભાગ લે છે. ઉપરાંત ભારત પાસે બંગાળની ખાડીમાં એક એવો પણ ટાપુ હતો જે ભારત અને બાંગ્લાદેશની વચ્ચે સ્થિત હોવાથી બાંગ્લાદેશ પણ તેના પર દાવો કરતો હતો. તેને 1970માં એક અમેરિકન સેટેલાઇટ દ્વારા શોધવામાં આવ્યો હતો. ભારતે તેને ન્યૂ મૂર નામ આપ્યું, જ્યારે બાંગ્લાદેશે તેને સાઉથ તાલપટ્ટી કહેતો. આ વાતથી બંને દેશો વચ્ચે તણાવ વધવા લાગ્યો. નેધરલેન્ડમાં આવેલ પરમનન્ટ આર્બિટ્રેશન કોર્ટ દ્વારા 2014માં તેને ભારતને સોંપવામાં આવ્યો, પરંતુ તે પહેલા જ 2010 આવતા સુધીમાં ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રનું જળસ્તર વધવા લાગતા આ આઇલેન્ડ સમુદ્રમાં ડૂબી ગયો હતો. આપણો અન્ય આઇલેન્ડ છે અબ્દુલ કલામ આઇલેન્ડ અથવા વ્હીલર આઇલેન્ડ. આ આઇલેન્ડ બંગાળની ખાડીમાં ઓડિશાના તટથી પૂર્વમાં લગભગ 10 કિલોમીટર દૂર આવેલો છે. મૂળ રૂપથી તેનું નામ વ્હીલર દ્વીપ હતું, જે બ્રિટિશ એન્જિનિયર લેફ્ટનન્ટ વ્હીલરના નામ પર રખાયું હતું. પરંતુ 2015માં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલમેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામના સન્માનમાં આ દ્વીપનું નામ બદલી દેવામાં આવ્યું. આ દ્વીપ ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જનો ભાગ હોવાથી તેનું સંચાલન DRDO દ્વારા થાય છે. અગ્નિ, પૃથ્વી અને અસ્ત્ર જેવી ઘણી મહત્વપૂર્ણ મિસાઇલોનું પરીક્ષણ પણ આ દ્વીપ પરથી કરવામાં આવ્યું છે. આ આઇલેન્ડ પર કોઈ પરમેનન્ટ વસ્તી જોવા મળતી નથી, કારણ કે તે ખૂબ સિક્યોર ઝોન છે. હવે જઈએ ભારતના સૌથી જાણીતા આઇલેન્ડ અંદમાન નિકોબાર પર. તે ભારતની સૌથી મોટી દ્વીપ શૃંખલા છે, જેમાં લગભગ 572 આઇલેન્ડ આવેલા છે, જેમાંથી માત્ર 32 પર જ લોકો રહેતા જોવા મળે છે. તે ભારતના મેઇનલેન્ડથી લગભગ 1200 કિલોમીટર દૂર દક્ષિણ પૂર્વમાં સ્થિત છે અને સ્ટ્રેટેજિક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે મલક્કા સ્ટ્રેટથી નજીક પડે છે, જ્યાં ચીનનો લગભગ 2/3 વ્યાપાર થાય છે. અહીં ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી બેરન અને સુસુપ્ત જ્વાળામુખી નારકોન્ડમ જેવા ટાપુઓ તથા સેન્ટિનેન્ટલ જેવા આધુનિક દુનિયાથી સંપર્કવિહીન જનજાતિઓના ઘર આવેલા છે. હવે જઈશું આંધ્રપ્રદેશના તટથી 16 કિલોમીટર દૂર આવેલા શ્રીહરિકોટા. અહીં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર સ્થિત છે, જેને ઇસરો દ્વારા રોકેટ લોન્ચ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ ક્ષેત્ર પણ સંપૂર્ણ પ્રતિબંધિત છે અને માત્ર ઇસરો કર્મી તથા વૈજ્ઞાનિકો જ જઈ શકે છે. ઐતિહાસિક રામેશ્વરમ મંદિર માટે જાણીતો પમ્બન દ્વીપ, જે મેઇનલેન્ડ ઇન્ડિયા અને શ્રીલંકાની વચ્ચે તથા પાલ્કની ખાડી અને મન્નારની ખાડીથી ઘેરાયેલ છે. તાજેતરમાં પ્રધાનમંત્રીએ ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હોવાથી આ દ્વીપ ચર્ચામાં રહ્યો હતો. હવે આગળ વધતા ભારતના પશ્ચિમ તટ પર જઈએ, જ્યાં સૌથી પહેલા મળે છે કેરળનો વિલિંગડન દ્વીપ, જેને કેરળમાં વેપારનો ગેટવે પણ કહેવાય છે. આ ભારતનો એકમાત્ર કૃત્રિમ દ્વીપ છે. અહીં ભારતીય નેવીની સાઉથ કમાન્ડનું મુખ્યાલય પણ આવેલું છે. ત્યાંથી આગળ છે કોરલ આઇલેન્ડ લક્ષદ્વીપ, જે કેરળથી 200 કિલોમીટર દૂર અરબ સાગરમાં સ્થિત છે. સંસ્કૃત અને મલયાલમમાં લક્ષદ્વીપનો અર્થ 1 લાખ દ્વીપ થાય છે, પરંતુ હકીકતમાં અહીં માત્ર 36 દ્વીપ ઉપલબ્ધ છે, જેમાંથી માત્ર 10 પર લોકો વસે છે. અહીં એન્ડ્રોટ સૌથી મોટો અને બિટ્રા સૌથી નાનો દ્વીપ છે. ત્યાંથી આગળનો દ્વીપ છે રાષ્ટ્રીય ભૂ વિરાસત સ્થળ સેન્ટ મેરી આઇલેન્ડ, જેનું નિર્માણ 65 મિલિયન વર્ષ પૂર્વે ડેક્કન ટ્રેપ જ્વાળામુખી ગતિવિધિ દરમિયાન થયું હતું. આ બિનનિવાસિત આઇલેન્ડ પર માત્ર દિવસ દરમિયાન જ યાત્રા કરી શકાય છે. ત્યાંથી આગળ અરબ સાગરમાં ગોવા અને કર્ણાટકની સીમા પર સ્થિત છે એજેડીવા કે એગ્યુડા દ્વીપ, જે એક પ્રતિબંધિત દ્વીપ છે, જ્યાં માત્ર ભારતીય નેવીના અધિકારીઓ જ જઈ શકે છે. તેનાથી ઉપરની તરફ મુંબઈથી 28 કિલોમીટર દૂર સ્થિત છે સાલસેટ દ્વીપ, જે ઇન્ડોનેશિયાના જાવા પછી દુનિયાનો બીજો સૌથી વધુ આબાદીવાળો દ્વીપ છે. મુંબઈમાં જ હાજર બીજો આઇલેન્ડ છે એલિફન્ટા આઇલેન્ડ, જે ગેટવે ઓફ ઇન્ડિયાથી લગભગ 11 કિલોમીટર દૂર સ્થિત છે. તેને સ્થાનિક ભાષામાં ધારાપુરી અર્થાત ગુફાઓના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વ ધરોહર સ્થળમાં સમાવિષ્ટ એલિફન્ટાની ગુફાઓ અહીં જ આવેલી છે.
આપણો અંતિમ દ્વીપ છે બેટ દ્વારકા, જે ગુજરાતના ઓખા તટથી 2 કિલોમીટર દૂર આવેલ છે. માન્યતા મુજબ મથુરા છોડ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ અહીં જ વસ્યા હતા અને આ સાથે જ ભારતીય આઇલેન્ડની આપણી યાત્રા અહીં જ સમાપ્ત થાય છે.